નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે જિજ્ઞાસા। 1x બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટામાં આપનું સ્વાગત છે। આઈપીએલ સિરીઝ માટેની આ ખાસ પ્રસ્તુતિમાં આપણે જાણીશું આઈપીએલ સિરીઝની છઠ્ઠી મેચ અંગે। આજે રમાનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સના મહામુકાબલામાં કોણ જીતશે, કોનું પલડું ભારે રહેશે અને શું કહે છે બે ટીમનો અગાઉની મેચનો સ્કોરબોર્ડ, આવો જાણીએ। इंडियन प्रीमियर लीग 2024ની છઠ્ઠી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે। આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે। પંજાબ અને બેંગ્લોરના પ્રદર્શન પર નજર કરીએ તો ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું। પ્રથમ બેટિંગ કરતા ફાફ એન્ડ કંપનીએ 173 રન બનાવ્યા હતા। જવાબમાં ચેન્નઈએ 8 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો। આઈપીએલ સિઝન 17માં બેંગ્લોર ટુર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમ્યું છે, પરંતુ તેમાં તેની બોલિંગની નબળાઈ છતી થઈ છે, જેના કારણે તેમણે સોમવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં બોલરોના સારા પ્રદર્શનની જરૂર પડશે। ચેન્નઈ સામેની શરૂઆતની મેચમાં ઝડપી બોલરો આંખો બંધ રાખીને શોર્ટ પીચ બોલ નાખવાની વ્યૂહરચના પર અટવાયેલા હતા, જ્યારે ચેપોક પીચ પર સ્પિનરો માટે કંઈ ખાસ ન હતું। આરસીબીના 3 સ્પિનર મયંક ડાંગર, કર્ણ શર્મા અને ગ્લેન મેક્સવેલે એક સાથે 5 ઓવર નાખી છતાં બેટ્સમેનને પરેશાન કરી શક્યા નહીં। આ ત્રણેય બોલરોએ મળીને 73 રનમાં માત્ર 1 વિકેટ લીધી હતી। બેંગ્લોર અને પંજાબની પહેલી મેચની વાત કરીએ તો આઈપીએલમાં સૌથી પહેલી વખત બંને ટીમો 2008માં આમને સામને ટકરાઈ હતી। એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબનો 6 વિકેટથી વિજય થયો હતો, જ્યારે એસ શ્રીસંતને શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયો હતો। બેંગ્લોર અને પંજાબની છેલ્લી 5 મેચની વાત કરીએ તો 2023માં રમાયેલી મેચમાં બેંગ્લોરનો 24 રનથી વિજય થયો હતો। આઈપીએલ 2022માં પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાયેલી બંને મેચમાં પંજાબ કિંગ્સ વિજેતા બન્યું હતું, તો 2021ની આઈપીએલની 2 મેચમાંથી એક મેચમાં બેંગ્લોરનો 6 વિકેટથી વિજય થયો હતો, જ્યારે બીજી મેચમાં પંજાબ કિંગ્સની 34 રને જીત થઈ હતી। રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્પિનરોએ ટૂંકી બાઉન્ડ્રી અને ઝડપી આઉટફીલ્ડ પર મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। આ સ્ટેડિયમમાં મોટાભાગની મેચમાં ટીમે એક દાવમાં 200થી વધુ રન બનાવ્યા છે। આવું 27 વખત બન્યું છે અને આ પીચ પર આઈપીએલમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 172 રહ્યો છે। આ કારણે આરસીબીના ફાસ્ટ બોલરોએ પણ પંજાબ કિંગ્સ સામે જવાબદારીપૂર્વક રમવું પડશે। જો આપણે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના હેડ ટુ હેડ આંકડાઓ પર નજર કરીએ તો પંજાબનો હાથ ઉપર હોવાનું જણાય છે। જો કે બંને ટીમો વચ્ચે જીત અને હારનો તફાવત બહુ મોટો નથી। બંને ટીમો અત્યાર સુધીમાં 31 વખત આમને સામને ટકરાઈ છે। આ દરમિયાન પંજાબ કિંગ્સે 17 મેચ જીતી છે, બીજી તરફ બેંગલુરુએ 14 મેચ જીતી છે। બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ 3 વખત અણનમ રહીને 31.88ની એવરેજથી 861 રન બનાવ્યા છે। તેમણે પોતાના બેટથી 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે। ડેવિડ વોર્નર 1134 અને શિખર ધવન 894 પછી કોહલી પંજાબ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે। બેંગ્લોરના સક્રિય બોલરોમાં કોઈ ખેલાડી પંજાબ માટે સારું પ્રદર્શન કરી શક્યો નથી। પંજાબના કેપ્ટન શિખર ધવને બેંગ્લોર સામે 25 મેચ રમી છે। તે 24 ઇનિંગ્સમાં 124.13ના સ્ટ્રાઇક રેટથી 679 રન બનાવવામાં સફળ રહ્યો છે। તેણે બેંગ્લોર સામે 6 અડધી સદી ફટકારી છે। રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચમાં સર્વાધિક મેચની વાત કરીએ તો 861 રન સાથે વિરાટ કોહલીનું નામ ટોચ પર છે, તો એબી ડિવિલિયર્સે 718 રન બનાવ્યા છે। 634 રન સાથે ક્રિસ ગેલે ત્રીજા નંબરે સૌથી વધુ રન બનાવ્યા છે, તો પંજાબ કિંગ્સના કેએલ રાહુલે 451 રન બનાવ્યા છે। પંજાબ કિંગ્સના શોન માર્શ 266 રન સાથે 5મા નંબરે સર્વાધિક રન બનાવ્યા છે। બેંગ્લોરે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 84 મેચ રમી છે। આ દરમિયાન ટીમે 39 મેચ જીતી છે। આ ટીમને 40 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે। 4 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી અને 1 મેચ ટાઈ રહી છે। પંજાબે આ મેદાન પર 12 મેચ રમી છે। ફ્રેન્ચાઇઝીએ 5 મેચ જીતી છે।
તેમને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની વાત કરીએ તો બેંગ્લોર અને પંજાબ અહીં 11 મેચમાં આમને સામને ટકરાઈ ચૂક્યા છે, જેમાં કુલ 6 મેચમાં બેંગ્લોરની જીત થઈ છે, જ્યારે પંજાબ કિંગ્સની 5 મેચમાં જીત થઈ છે. તો પીસીએ સ્ટેડિયમની વાત કરીએ તો બેંગ્લોર અને પંજાબ વચ્ચે પીસીએ સ્ટેડિયમમાં કુલ 8 મેચ રમાઈ ચૂકી છે, જેમાં રોયલ ચેલેન્જ બેંગ્લોરની 5 મેચમાં જીત થઈ, જ્યારે પંજાબ કિંગ્સની 3 મેચમાં જીત થઈ. તો ગઈકાલે સુપર સન્ડે 2 ધમાકેદાર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે લખનૌને હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું, તો બીજી તરફ ગુજરાત ટાઇટન્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું હતું. અને હવે અત્યાર સુધી તમામ ટીમો છે એક મેચ રમી ચૂકી છે, એટલે કે એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને આજથી સેકન્ડ રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબનો મુકાબલો થવાનો છે. ઇન્ટરેસ્ટિંગ માહિતી મેળવવા માટે આપણે માહિતી મેળવીશું. આપણી સાથે ક્રિકેટ એક્સપર્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા આજની મેચની આપણે વાત કરીએ પંજાબ અને બેંગ્લોર વચ્ચેની, એ પહેલા ગઈકાલના 2 મુકાબલાની થોડીક વાત કરી લઈએ, કેમ કે જે પ્રકારે હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈને ઘણી બધી અપેક્ષાઓ હતી, ગુજરાત ટાઇટન્સને એવું હતું કે શુભમન ગિલ એઝ અ કેપ્ટન નવા છે તો કેવું પરફોર્મન્સ એમનું રહેવાનું છે, પરંતુ ધમાકેદાર શરૂઆત શુભમન ગિલે કરી છે અને ગુજરાત ટાઇટન્સને જીત અપાવી. શું કહેશો કાલના મુકાબલા અંગે? સૌથી પહેલાં બધા ક્રિકેટ રસિકોના દર્શકોને ખૂબ ખૂબ નમસ્કાર અને ધુલંડીની ખૂબ ખૂબ શુભકામનાએ. હવે શરૂ કરીએ. અમે બધા જાણીએ છીએ કે હોળીનો પર્વ છે, કલર્સનો રંગોનો પર્વ છે, પણ જે આઈપીએલ છે ક્યાં ને ક્યાં એક કલર્સનો જ પર્વ છે, કલર્સનો જ આઈપીએલ એક તહેવાર છે, કારણ કે અલગ અલગ ટીમોનો અલગ અલગ કલર રહે છે. તો એક વખત ફરીથી બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામનાએ. હવે વાત કરીએ આપણે કાલના મેચની. તો કાલના મેચમાં આપણે જોયું હશે જે 90,000 દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હતા, એનાથી જ આપણે ખ્યાલ આવી જાય કે આ મેચ કેટલો હાઈ વોલ્ટેજ હતો. અને ટીવી ઉપર ક્યાંક મેં આંકડા જોયા હતા કે આ મેચના છેલ્લે લગભગ 12 કરોડ લોકોએ આ ટીવી ઉપર આ મેચ જોયો હતો. હાઈ વોલ્ટેજ મેચ થાય છે જ્યારે બી થાય છે જીટીના વચમાં, એટલે ગુજરાત ટાઇટન્સના વચમાં અને મુંબઈ ઇન્ડિયન્સના વચમાં. અને ગુજરાત ટાઇટન્સની જે ફ્રેન્ચાઇઝ છે એનો પહેલો મેચ હતો અહીંયા ગુજરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ સિઝનનું. તો શાનદાર શરૂઆત કરી ગરબાના સાથે, અને ગરબા આપ જાણો છો અમારા ગુજરાતનું એક બહુ મોટું નામ છે. તો ગરબાથી શરૂઆત કરી. હવે આપણે આવીએ ક્રિકેટની બાજુ. અમે જાણીએ છીએ કે જ્યારથી ક્રિકેટનું આઈપીએલનું આ ત્યોહાર ચાલુ થયું છે 2007-2008થી, ત્યારથી મુંબઈ લગભગ શરૂઆતમાં મેચ હાર્યા જ છે. પહેલું જે મેચ હતું 2012માં ખાલી એક વખત જીત્યું હતું ઓપનિંગ મેચમાં, બાકી લગભગ એમનું એવું માનવું છે કે શરૂઆતમાં મેચ હારે છે, પણ પછી મુંબઈ ઇન્ડિયન્સની જે ટીમ છે એ ધીરે ધીરે અપડેટ કરે છે અને પછી છેલ્લે જોયું કે 5 વખત મુંબઈ ઇન્ડિયન્સની જે ટીમ છે એ ટાઇટલ જીતી ચૂકી છે. હવે આપણે વાત કરીએ કાલના મેચની. તો કાલના મેચમાં બંને નવા કપ્તાન હતા. હાર્દિક પંડ્યાએ ઇન્ડિયા ટીમનું બી લીડિંગ કર્યું છે, પણ હાર્દિક પંડ્યા મુંબઈ માટે નવો કપ્તાન હતો, અને એના સાથે જ શુભમન ગિલ બહુ સરસ પ્લેયર અને અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ઘણી બધી મોટી ઇનિંગ રમ્યો છે, એ પણ પહેલો કેપ્ટન હતો. તો હવે શુભમન ગિલને ટીમ એટલે ગુજરાત ટાઇટન્સને પહેલી બેટિંગનો મોકો આવ્યો અને એમાં શરૂઆત સારી કરી. શુભમન ગિલ અને રિદ્ધિમાન શાહ જે વિકેટ કીપર છે 31 રનની પાર્ટનરશિપ કરી એમના બંને વચમાં, અને પછી સાઈ સુદર્શન એક સારો બેટ્સમેન છે. શુભમન ગિલ બી હાલાંકि 31 રનની સારી ઇનિંગ અહીં રમ્યો, પણ જેટલી મોટી ઇનિંગ એનાથી અપેક્ષિત હતી એ ઇનિંગ નહીં રમી શક્યો, પણ એવરી ડે ઇઝ નોટ સન્ડે. એના પછી સાઈ સુદર્શને 45 રનની બહુ જબરજસ્ત પારી રમી. વચમાં પછી વિકેટ ક્રમવાઇઝ 2-5 ક્રમમાં ડિફરન્સમાં પડવા લાગ્યા, પણ છેલ્લે પછી જે રાહુલ તેવટિયા બહુ ડિફેન્સિંગ બેટ્સમેન અને બહુ આક્રમક બેટ્સમેન, એને 22 રનની નાની પારી ખેલી, પણ બહુ સારી પારી ખેલી. કુલ મને 168 રન આ લીધે બન્યા. હવે મુંબઈની વાત કરીએ બોલર્સની, તો અમે જાણીએ છીએ કે અમારા વર્લ્ડનો જે અમારા અમદાવાદનો જ લોકલ આપણે બુમરાહ છે, એને એક લાંબા સિઝન પછી આ સિઝનમાં શરૂઆત કરી અને પહેલો જ મેચ હતો. 4 ઓવર ફેંક્યા, 14 રન આપ્યા અને 3 વિકેટ, બહુ મૂલ્યવાન વિકેટ એણે લીધી. તો બોલિંગની સારી શરૂઆતથી, અને સૌથી પહેલું આશ્ચર્ય લાગ્યું કે હાર્દિક પંડ્યા પહેલા જ ઓવરની શરૂઆત કરી, પણ છેલ્લે 3 ઓવર એને નાખ્યા અને 30 રન આપ્યા. એટલે કુલ મલાવીને એ કહી શકે કે કોટજીએ કરીને એક નવો બોલર આવ્યો છે, એને પણ 2 વિકેટ કાઢ્યા. તો એ તરીકેથી 168 રન બનાવ્યા, અને એમને સામે મુંબઈને એને જે એમ આપ્યો હતો, જે રન બનાવવાના હતા એ હતા 169 રન. શરૂઆત સારી નહીં રહી,
કારણ કે શરૂઆતનો જે ઓપનિંગ બેટ્સમેન હતો એ જલ્દી આઉટ થઈ ગયો. પછી રોહિત શર્મા જે કે આ વર્ષો સુધી કેપ્ટનના રૂપમાં જ રમતો હતો, પણ પહેલી વખત ઇન્ડિપેન્ડન્ટ પ્લેયરના રૂપમાં રમ્યો. અને રોહિત શર્મા, એના પછી તિલકરાજ અને એના પછી એક સારો ખેલાડી એમની તરફેથી હતો ગોવિસ, એને સારી પારી ખેલી. પહેલાં એને નયન ધીર સાથે રોહિત શર્મા સારી પાર્ટનરશિપ કરી, લગભગ 30-35 રનની. પછી ગોવિસ સાથે 77 રનની પારી ખેલી. એક વખત એવું લાગ્યું કે આજે 169 રનનો જે લક્ષ્ય છે એ મુંબઈ ઇન્ડિયન્સ ફટાફટ કરી લેશે પૂરો, પણ એના પછી વિકેટ ધડાધડ પડવા લાગ્યા. એક ટાઈમ તો 36 ગેંદોમાં ફક્ત 48 રન બનાવવાની જરૂર હતી, પણ વિકેટ પડતા ગયા. એનું મોહિત શર્માને આપણે કહી શકીએ બહુ સારી એને ગેંદબાજી કરી, ઉમેશ યાદવે બહુ સારી ગેંદબાજી કરી. છેલ્લાનું જે ઓવર હતું 20મું ઓવર, એમાં 19 રનોની જરૂર હતી ત્યાં મેચને જીતવા માટે. તો હાર્દિક પંડ્યા આવ્યો છેલ્લા ઓવરમાં, પહેલા જ બોલ ઉપર 6 માર્યો ઉમેશ યાદવને, નેક્સ્ટ બોલ ઉપર ફરી 4 માર્યો અને ત્રીજા બોલ ઉપર આઉટ થઈ ગયો. અને પછી તો એ હિસાબથી ગુજરાત ટાઇટન્સ આ મેચ જીતી ગયું અને મુંબઈ ઇન્ડિયન્સ એમનું જે ઓપનિંગ પણ ક્યાં ને ક્યાં આમાં બુમરાહની જે બોલિંગ છે યાદ છે, અને 43 રન્સની જે એક શાનદાર પારી ખેલી રોહિત શર્માએ એ પણ યાદ રહેશે. અને બીજી બાજુ સાઈ સુદર્શન જે કે બેટ્સમેન છે ગુજરાત ટાઇટન્સનું, એને પણ સારી શરૂઆત કરી છે. તો કુલ મલાવીને બહુ મજા આવી મેચમાં. જોયું કે 90,000 દર્શકો જ્યાં આ મેચની કરી, તો ઇટ વોઝ અ વેરી ગ્રેટ સ્ટાર્ટ ફોર ગઈકાલનો મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ખરેખર ઇન્ટરેસ્ટિંગ હતો. શુભમન ગિલે ખૂબ સરસ શરૂઆત કરી છે, પરંતુ રાજેશભાઈ એ પણ જાણવું છે કે મુંબઈ ઇન્ડિયન્સનો જ્યાં સુધી સવાલ છે, હાર્દિક પંડ્યાથી ઘણી બધી અપેક્ષાઓ છે, કેમ કે જ્યારે પણ ટોસ ઉછાળવાનો હતો ગ્રાઉન્ડ પર, જ્યારે હાર્દિક પંડ્યા પહોંચ્યા ત્યારે નારા રોહિતના લાગી રહ્યા હતા, રોહિત શર્માના નારા લાગી રહ્યા હતા. અને તેમ છતાં પણ રોહિત શર્મા એઝ અ પ્લેયર આ વખતે રમ્યા. હાર્દિક પંડ્યા પર કેપ્ટન તરીકેનું પ્રેશર, બંનેની ટ્યુનિંગ બહુ સરસ ગ્રાઉન્ડ પર દેખાતી હતી. હળવા મૂળમાં રોહિત જોવા મળ્યા હતા. જી બિલકુલ સહી કીધું. પણ થાય ને કે આપણે ઘરનો કોઈ માણસ હોય ને પછી બહાર જાય અને પછી પાછો રમવા આવે તો ક્યાં ને ક્યાં લોકોના વચમાં એક હતું, અને એ તો બહુ હૂટિંગ હતી. જ્યારે બોલિંગ નાખી શરૂઆતમાં ત્યારે પણ હૂટિંગ કરીએ દર્શકો. આ બધું ચાલે છે, ક્રિકેટ છે. કારણ કે આઈપીએલની એ જ વિશેષતા છે કે એટલું એન્વાયરમેન્ટ એટલું હાઈ વોલ્ટેજ થઈ જાય છે, અને ખાસ કરીને જ્યારે એટલું મોટું સ્ટેડિયમ હોય અને 90,000 દર્શકો એ મેચને જોતા હોય તો પછી આપ ખ્યાલ કરી શકો. તો પણ એને કોશિશ કરી હાર્દિક પંડ્યા. બીજી બાજુ જે શુભમન ગિલ તો બિલકુલ જાણે છું, બિલકુલ શાંત છે, બહુ કુલ પ્લેયર છે. તો હાર્દિક પંડ્યા લાગે પહેલી વખત કોઈ બી ઘર છોડીને જાય તો, પણ હાલાંકિ મુંબઈ ઇન્ડિયન્સની તરફ પહેલે રમી ચૂક્યો છે, પણ રોહિત શર્માને એમના વચમાં સારી ટીમ હતી. એવું કંઈ નહીં લાગ્યું કે કોઈ વાત નહીં પૂછી. અમુક જ્યારે જરૂરત પડી ત્યારે રોહિત શર્માને સજેશન પણ લીધા છે. ગઈકાલના 3:30 વાગે શરૂ થયેલા મુકાબલાની પણ વાત કરીએ, રાજસ્થાન અને લખનઉ વચ્ચેના. જો કે મુંબઈ ઇન્ડિયન્સ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતે 6 રનથી જ મુંબઈને હરાવ્યું છે, પરંતુ આમાં 20 રનથી લખનઉની હાર હતી. રાજસ્થાને જબરજસ્ત હાર આપી છે લખનઉને. એટલે ગઈકાલના બપોરના મુકાબલાની પણ થોડીક આપણે વાત કરીએ. જી, હવે વાત કરીએ કાલે જે જયપુરમાં મેચ રમે છે માનસિંહ સ્ટેડિયમમાં. એક તરફ રાજસ્થાનના રજવાડાઓની ટીમ અને બીજી બાજુ લખનઉના નવાબોની ટીમ. તો ટોસ જીતી અને પહેલે રાજસ્થાન રોયલ્સે બેટિંગ લીધી, અને બેટિંગ લીધીને સારી શરૂઆત નહીં થઈ, કારણ કે યશસ્વી જાયસ્વાલ બહુ મોટું નામ છે, એના સાથે બટલર, એમના બંને મળીને આ સિઝનથી પેલા 800-850થી વધારે રન કાઢ્યા છે. પણ આ વખત યશસ્વી જાયસ્વાલ બી ખાલી 24 રન ઉપર જ આઉટ થઈ ગયો, અને બટલર પણ સસ્તે તરીકે આઉટ થયો. પણ એના પછી સંજુ સેમસંગ આવ્યો. સંજુ સેમસંગને લોકો જે ક્રિકેટ પંડિત છે એ ખાસ કરીને આઈપીએલમાં આપણે જોયો છે કે આઈપીએલમાં બહુ સારી ઇનિંગ્સ રમી છે, અને કેટલા બધા લગભગ 25 ને લગભગ હાફ સેન્ચુરીને મારી છે. આ મેચમાં બી જે 82 રનની જે પારી એને ખેલી, એમાં ખાલી 52 દળોમાં જ એને 82 રન બનાવ્યા. એના સાથે એક પ્લેયર છે પરાગ કરીને, પરાગે સારી 43 રનની સારી પારી ખેલી. એટલે કુલ મલાવીને શરૂઆત સારી થઈ ગઈ હતી. એટલે કહે છે ને કોઈ કામની શરૂઆત સારી થાય તો અડધું કામ ત્યાં જ થઈ જાય છે. તો સંજુ સેમસંગે બહુ જબરજસ્ત પારી ખેલી અને પરાગ બી સારી પારી ખેલી, પણ પછી એના પછી વિકેટ પડવા લાગ્યા. પણ કુલ મલાવીને ત્યાં એ લોકોએ સારી એમની રન બનાવ્યા અને એક સારો 193 રન સુધી પહોંચ્યા, અને 194નો એમને ટાર્ગેટ આપ્યો હતો. હવે આવ્યું લખનઉની ટીમ, એલએસજીની ટીમ આવી હતી. એલએસજીની ટીમમાં શરૂઆતમાં કેએલ રાહુલે ઓપનિંગ કરી. હાલાંકિ પહેલાં એવું કહેવામાં આવતું હતું કદાચિત કેએલ રાહુલ ઓપનિંગ નહીં કરે, પણ કેએલ રાહુલે ઓપનિંગ કરી. એના સાથે પડીકલ પણ આવ્યો. પડીકલ પણ કાલે નહીં જમી શક્યો, અને
જે 2-3 જે ખેલાડી તો પણ રાહુલ ને 58 રનની સારી પારી એને ખેલી અને પડીકલ પણ નહીં જમી શક્યો, પણ ક્યાં ને ક્યાં એવું કહેવામાં દીપક હુડાએ 26 રનની નાની સી પારી ખેલી અને બિલકુલ સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. પણ ક્યાં ને ક્યાં એવું પછી જે પૂરણ છે, નિકોલસ પૂરણ અને KL રાહુલ બંને સ્થિતિ સંભાળી પણ છેલ્લે 20 રનથી આ મેચ હારી ગયા. બિલકુલ, એટલે સંજુ સેમસનનું શ્રેષ્ઠ પ્રદર્શન ગઈકાલે રહ્યું, કેમ કે 82 રનની અન્ય ઇનિંગ એમને રમી હતી, પરંતુ લખનઉ માટે પણ 2 ખેલાડીઓ જબરજસ્ત રમ્યા, KL રાહુલ અને પૂરન બંને 50-50 કરી, પરંતુ તેમ છતાં હાર થઈ. એટલે લખનઉ માટે આગળના દિવસોમાં આપણે સેકન્ડ રાઉન્ડમાં કેવું પરફોર્મન્સ જોઈ શકીએ? લખનઉ માટે હવે KL રાહુલે કાલે વિકેટ કીપિંગ કરી. પહેલાં એ ખ્યાલ હતું કે કદાચ એ વિકેટ કીપિંગ નહીં કરે, પણ હવે આપ કમ્પેર કરો, એક બાજુ સંજુ સેમસન ને એક બાજુ KL રાહુલ. હાલાકી KL રાહુલ બહુ સિનિયર ખેલાડી છે ઘણી બધી, પણ કાલે સંજુ સેમસંગે વિકેટ કીપિંગમાં સારી કરી અને 52 દાડામાં જે એને રન બનાવ્યા 82 રન, એ સારું સ્ટાર્ટ થયું છે. અને બીજી બાજુ KL રાહુલ બી એની જે જિમ્મેદારી હતી એઝ એ કેપ્ટન, એ 58 રનની સારી પારી ખેલી. તો કારણ એક મોટું કાલે જ મેં આપને બતાવ્યું હતું જ્યારે પ્રેડિક્શન અમે આપ્યું હતું કે લખનઉની ટીમનું, એમના જે મેન્ટોર છે ગૌતમ ગંભીર, એ હાલમાં KKR સાથે જોડાઈ ગયા છે, પણ ફરક નહીં પડે કારણ કે KL રાહુલની જે ટીમ છે, પેડિકલ બી સારો બેટ્સમેન છે, પછી દીપક હુડા એમના સાથે છે, ઘણા બધા સારા બેટ્સમેન સાથે છે. તો KL રાહુલ ખાલી ફક્ત 20 રનથી જ હાર્યા છે. તો આવવાવાળા મેચમાં એ લોકો રિકવરી કરશે અને સારા ત્યાં એ લોકોનું પરફોર્મન્સ રહેશે એવું મારું ખ્યાલ છે. બિલકુલ. અને હવે આજના મુકાબલાની વાત કરીએ. આજે સાંજે એક જ મેચ રમાવાની છે. એક મુકાબલો થવાનો છે બેંગ્લોર અને પંજાબ વચ્ચે. ફર્સ્ટ રાઉન્ડમાં બેંગ્લોર હાર્યું હતું, પંજાબ જીત્યું હતું, પરંતુ હવે જ્યારે સેકન્ડ રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કેવો મુકાબલો આજે આ બંને ટીમ વચ્ચે રહી શકે? આજનો મેચ જોઈએ તો હમણાં સુધી 31 મેચ થઈ ચૂક્યા છે અને બંને વચમાં RCBમાં અને પંજાબ કિંગ્સમાં. એમાંથી વધારે ફરક નથી, વધારે 19 તેને જોવા જઈએ તો આપણે પંજાબ કિંગ્સે વધારે મેચ જીત્યા છે અને બીજી બાજુ 17 મેચ જીત્યા છે એમના બાજુમાં RCBમાં. પણ છેલ્લો મેચ આપણે જોઈએ બંનેમાં જે પંજાબ કિંગ્સ છે એને DCને પરાજિત કરીને પહેલી જ વિજયશ્રીનો જેને ટેસ્ટ લઈ લીધો છે. બીજી બાજુ જે RCB છે જે આ સિઝન 17મું સિઝનનો જે પહેલો મેચ થયો હતો CSKના વચમાં અને RCBના વચમાં, એમાં CSK આરામથી 6 વિકેટથી જીતી ગયું હતું અને 173 રન બનાવ્યા હતા પહેલાં RCBના. એના એવજમાં ફક્ત 4 વિકેટના નુકસાન ઉપર CSK. બીજી બાજુ પંજાબમાં અમે વાત કરીએ તો પંજાબમાં સારા અર્શદીપ છે, પછી રબાડા છે, સેમ કરણ છે, એવા સારા બોલર છે. હર્ષલ પટેલ જે પહેલાં RCBમાં હતો એ હાલમાં ત્યાં જોડાઈ ગયો છે. બીજી બાજુ બોલિંગની વાત કરીએ આપણે અહીંયા પંજાબની RCBની મેચની, તો પહેલા મેચમાં મોહમ્મદ સિરાજ આપ જાણો છો બહુ મોટો ખેલાડી છે ઇન્ટરનેશનલ લેવલનો, એ પણ ઘણી બધી શોર્ટ ઓફ લેન્થ એની ગેંદબાજી કરી હતી. અને કેમરૂન ગ્રીન 2 વિકેટ જરૂર એને મળ્યા હતા, પણ એ બી શોર્ટ ઓફ લેન્થ કરીને. 3 જે સ્પિનર છે એનો ડાગરની વાત કરીએ કે મેક્સવેલની વાત કરીએ કે પછી કરણ શર્માની વાત કરીએ, 3 સ્પિનર્સને એક પણ વિકેટ નહીં મળ્યું હતું. એટલે બોલિંગ બાજુ અગર વાત કરીએ તો પંજાબ કિંગ્સની જે બોલિંગ છે હાલમાં એ વધારે સારી બેલેન્સના ટીમમાં છે. બેટિંગમાં વાત કરીએ તો RCBમાં કોહલી છે, પછી મેક્સવેલ છે, પછી એમનો જે કેપ્ટન છે ડફ ડુપ્લેસી છે, પછી આપણે એના સાથે જે કેમરૂન ગ્રીન છે, સારી બેટિંગ છે. પણ બીજી બાજુ પંજાબમાં સારા ખેલાડી છે અને સૌથી મોટી વાત એ છે કે એમને 17 ખેલાડી પાછા રિટર્ન થયા છે. એને કારણે એની બેટિંગનું સારું, સેમ કરણ સારી બેટિંગ કરી હતી, લિવિંગસ્ટને લાસ્ટ મેચમાં સારી બેટિંગ કરી હતી. હાલાંકિ શિખર ધવન સારી પહેલા મેચમાં એટલો નહીં ચાલ્યો, પણ શિખર ધવન વી નો ઇઝ અ વેરી ગ્રેટ બેટ્સમેન, તો શિખર ધવન પણ એમના સાથે છે. તો કુલ મલાવીને પલડો થોડો હાલમાં ભારી લાગે છે. પહેલાંના મેચમાં જોઈએ તો બી વધારો મેચો હમણાં સુધી પંજાબ કિંગ્સ પણ જીત્યા છે. પણ બીજી બાજુ જ્યારે કોઈના સાથે કોહલી હોય અને મેક્સવેલ આપને ખ્યાલ છે જે વર્લ્ડ કપ થયું હતું એમાં અફઘાનિસ્તાનને સામે 200 રનની જે જબરજસ્ત ઐતિહાસિક પારી રમી હતી, જ્યારે 93 કે 97 ઉપર એના 6-7 વિકેટ આઉટ થઈ ગયા હતા અને પછી છેલ્લા સુધી રમીને મેક્સવેલે જે પારી, મેક્સવેલ તો મેડ મેક્સ એને કહે છે, તો મેક્સવેલ એકવાર ચાલી જાય અને કિંગ કોહલી ચાલી જાય તો પછી RCBનો પણ ભારી છે એવું લાગે છે.
જી બિલકુલ, એટલે બંને ટીમો પોતપોતાની રીતે આમ તો મજબૂત જ છે. સ્કોરબોર્ડ પર આપણે નજર કરી તેમ છતાં પણ જે બેંગ્લુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશ રહી છે, આપણે કહીએ છીએ કે ક્રિકેટર્સનું બેસ્ટ પરફોર્મન્સ તો એટલું જ ઇમ્પોર્ટન્સ હોય છે, ક્યારેક ક્યારેક પીચને પણ ઘણું બધું મહત્વ આપવામાં આવતું હોય છે. તો એ વિશે શું કહેશો? પીચને કેમ આટલું બધું ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હોય છે, કેટલું રિલેટેડ છે? એક તો શું છે કે એનું જે આઉટફિલ્ડ છે બહુ ફાસ્ટ છે અને જે બાઉન્ડ્રી છે એ થોડી નાની છે, એટલે જે સ્પિનર્સના બહુ ધ્યાનમાં રાખવું પડશે. અને અહીંયા એવરેજ અહીંયા 200 અને લગભગ ઘણી બધી ટીમો 200થી ઉપર રન બનાવે છે. એટલે આપણે જોયું છે કે એબી ડિવિલિયર્સ છે બહુ મોટી મોટી પારીઓ ત્યાં રમી, પછી આપણે જે વિરાટ કોહલી છે એની મોટી મોટી પારી રમી, મેક્સવેલ બી હાલમાં 1-2 વર્ષો સિઝનથી એના સાથે જોડાયો છે. એટલે ચિન્નાસ્વામી સ્ટેડિયમ આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ ઘણા બધા ટેસ્ટ મેચ ને એ બધું ત્યાં રમાયું છે, એટલે પીચ સારું છે બેટ્સમેન માટે પણ બોલર માટે. પણ આ વખત ત્યાં આરસીબીના જે ફાસ્ટ બોલર છે એ ગલતી નહીં કરે, ખાસ કરીને મોહમ્મદ સિરાજ જે છે એના ઉપર બહુ અપેક્ષા છે. અને કેમરૂન ગ્રીન એક સારો ઓલરાઉન્ડર છે, એમના કને ફાસ્ટ બોલિંગ પણ નાખે છે અને બેટ્સમેન પણ છે. પણ થોડું જે ગયા મેચમાં જે ગલતી થઈ હતી, જે શોર્ટ ઓફ લેન્થ બોલ નાખી હતી ખાસ કરીને મોહમ્મદ સિરાજે અને એના સાથે જે બીજા ફાસ્ટ બોલર છે એમને. પણ એક વાત છે કે પહેલા મેચમાં દિનેશ કાર્તિકે સારી બેટિંગ કરી હતી. એક વખત 85 રન ઉપર આઈ થિંક 5 વિકેટ પડી ગયા હતા આરસીબીના, પણ પછી અનુજ રાવતે પહેલી હાફ સેન્ચુરી મારી. અને દિનેશ કાર્તિક બહુ સિનિયર પ્લેયર છે, એ જે વિકેટ કીપિંગ બી કરે છે, અને બંને મળીને લગભગ 95 રનની સારી સાજેદારી કરી. તો આ મેચમાં બી જેમ દિનેશ કાર્તિક અને સાજેદારી કરી, અને ડુપ્લેસી છે એને 38 રન બનાવ્યો હતા અને 38 રનમાં 8 ચોક્કા માર્યા હતા. એટલે ડુપ્લેસી પોલી ફોર્મમાં છે. હવે થોડુંક કોહલીને અને મેક્સવેલ અગર ફોર્મમાં આવી જાય અને કેમરૂન ગ્રીન આવી જાય તો થોડી બેટિંગ એમને સારી થઈ જશે, એમાં પણ ચાન્સ સારા છે. પણ ક્રિકેટ છે, આપ જાણો છો, નિશ્ચિતતા તો વળી ખેલ છે. અને પછી આઈપીએલ તો હજુ વધારે ઇમ્પેક્ટ છે, કંઈ કહેવાય નહીં. પણ આઈ થિંક બહુ મજા આવશે આજના મેચમાં બી. આરસીબી સારી શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે જોઈએ તો એક રાઉન્ડ પૂરો થઈ ગયું છે અને એક રાઉન્ડમાં રાજસ્થાન રોયલ 2 પોઈન્ટ મળે છે, જીત્યું છે. પછી ગુજરાત ટાઇટન્સનું છે, પછી પંજાબ કિંગ્સ છે, પછી સીએસકે છે અને કેકેઆર છે. એમને બધાને 5-5 એક મેચ જીતી ચૂક્યા છે અને 2-2 પોઈન્ટ થઈ ગયા છે. હવે જોઈએ બીજો રાઉન્ડ આજથી ચાલુ થશે. અને કાલનું જે મેચ છે એ ફરી સીએસકેમાં છે, ગુજરાત ટાઇટન્સ ને સીએસકેના વચમાં. એમાં પણ બહુ મજા આવશે, કારણ કે બંને નવા કપ્તાન છે. જ્યાં સીએસકેમાં ઋતુરાજ ગાયકવાડ પહેલી વખત કેપ્ટનશીપ કરે છે સિઝનમાં, જ્યારે કે ગુજરાત ટાઇટન્સમાં બી શુભમન ગિલ, હાલાંકિ બંને પહેલા મેચમાં ફર્સ્ટ એમને વિક્ટરી મળી છે અને સારી કેપ્ટન્સી કરી. બિલકુલ એવું નહીં લાગ્યું કે શુભમન ગિલ નવો કેપ્ટન, હાલમાં પ્લેયર્સ છે એ લોકો. અને ત્યાં પહેલા જ મેચમાં ઋતુરાજ ગાયકવાડ પણ સારી બેટિંગમાં સારી કેપ્ટન્સી કરી અને ફર્સ્ટ વિક્ટરી એમને મળી. જી બિલકુલ. તેમ છતાં આજનો મુકાબલો આપણે જોઈએ કે પ્લેયર્સ બંનેના મજબૂત છે, પરંતુ બેંગ્લોર પર પ્રેશર કદાચ એટલા માટે વધારે છે. અત્યાર સુધી એક પણ ટાઇટલ નથી જીતી શક્યું ફાઇનલનું, 17મી સિઝન અત્યાર સુધીની. અને ડુપ્લેસિસ જોઈએ તો ઓપનિંગમાં અથવા મિડલ ઓર્ડરમાં કયા ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકે? ના, ઓપનિંગ તો એ જ કરશે ડુપ્લેસિસ, કારણ કે એને પહેલા જ મેચમાં સારા 38 રન બનાવ્યા હતા અને વિરાટ કોહલી ઓપનિંગ કરી હતી. એ થોડું આશ્ચર્ય લાગ્યું હતું, પણ હવે જોઈએ કે કેને વચમાં, કારણ કે મેક્સવેલ બી છે, પછી કેમરૂન ગ્રીન બી છે અને ફૂલ મલામીન રાવત અને દિનેશ કાર્તિક ફૂલ ફોર્મમાં છે. એટલે એમના શરૂઆતના જે બેટ્સમેન છે એ સારી. પણ પહેલા મેચમાં જે પહેલાં મેં કીધું કે 85 રન ઉપર 5 વિકેટ ઝડપી લીધી હતી સીએસકેની ટીમમાં. એટલે ક્યાં ને ક્યાં થોડું હવે સૌથી પહેલી વાત એ છે કે લોકલ ગ્રાઉન્ડ છે અને લોકલ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્લેયર રમે તો એને થોડું ફેવરેબલ વધારે રહે છે અને લોકલ ક્રાઉડ હોય પછી બધું એમનું ફેવર મળે. તો બંને લગભગ સીએસકે, આરસીબી અને આ જે પંજાબ કિંગ્સ છે મજા આવશે આજે. સેમ કરેની હું વાત જરૂર કરું, છેલ્લા જે મેચ હતો સારી અને 63 રનની સારી પારી ખેલી હતી. સેમ કરેન એક સારો ઓલરાઉન્ડર છે, મીડિયમ પેસર બોલર બી છે ઇંગ્લેન્ડની તરફથી. અને લેવિંગસ્ટન તો જ્યારે ચાલુ થાય છે તો નોબડી કેન સ્ટોપ હિમ. તો મજા આવશે આજના. બિલકુલ, આજનો મુકાબલો ઘણો ઇન્ટરેસ્ટિંગ રહેશે. બેંગ્લોર પંજાબ વચ્ચે મેચ યોજાવાની છે સાંજે 7:30 વાગે. ખૂબ સરસ માહિતી રાજેન્દ્રભાઈ આપને આપી છે. આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર. એક વાર ફરીથી બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામનાએ. હોળી રમો પણ સેફ હોળી રમો. થેન્ક યુ. તો અત્યારે મને આપશો રજા. નમસ્કાર.